चलो गाइस અમે તો વલાસણ મંદિરે આવ્યા હતા ને આ બાજુ તો હિનાબેન ઝાલા આ બાજુ હિનાબેન ઝાલા આપણને મળ્યા છે તો જો આપણને મળીને એમને ખૂબ ખુશ થઈ ગયા છે અમે તો જો ચોપડા મહારાજે દર્શન કરીને આવી ગયા છે અને હવે જો શેરડી માતાના મંદિર બાજુ હેડ્યા નહીં આપણે ચોપડા મહારાજજીને આવ્યા ચોપડા મહારાજ દર્શન કરીને હવે જો જે છે બનતું હતું ને આ બાજુ દર્શન કરાતા હતા ને અને પેલી બાજુ ગીતારાબાઈનું એવું રાખેલું નહીં હા પ્રોગ્રામ રાખ્યો તો આયા હતા ચોપડા મહારાજ બાજુ ગયેલા બા ગીતારાબાઈ તો ચલો જો આપણે આ બાજુ જઈએ છીએ હવે મંદિરની બહાર બજારમાં તમને બતાવી દઈએ નહીં જો મંદિરના ગોરે ગોરથી તમને બતાવી દો કેવું લાગે છે દર્શન કરી રહ્યા છીએ કરી ચૂક્યા છીએ અને હવે જઈએ છીએ બજારમાં હા તો ચલો જઈએ નહીં જો આ બાજુથી મંદિર આવું દેખાય છે ગોરે ગોરથી તમને દર્શન કરાવી દીધા તો ચલો જો ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે નહીં બહેન તો રેડી થઈ ગયા છે તમે પણ ખુશ છો અમે પણ ખુશ છો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને સુરત દાદા પણ સરસ મજાના આવજી ગયા છે આ બાજુ તો જો કૃષ્ણ તો આજે ઊભા ખબર ને કઈ જાય ગાડી લઈને ગાડી ધોવાય હે અને આ બાજુ તો કઈ ગયા જયમીન દેખાતા નહીં જયમીન ગુડ મોર્નિંગ જય માતાજી કઈ ગયા મમ્મી તો આ બાજુ તો નહીં ભાઈ રેડી થઈ ગયા છે નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તમે પણ ખુશ છો અને હું પણ ખુશ છું તો ચલો બધા મિત્રો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચલો ભાઈ કૃષ્ણા પણ આવી ગઈ છે આ બાજુ તો નહીં કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી આજે તો આપણે 10 થઈ ગયા ને જય માતાજી હે આ તો મોડું થઈ ગયું હા તે ખાવું નહીં ખાઈ લઈએ તો ચલો ગાઈસ વિડીયોમાં આગળ બનાવી રહેજો આજે મોડું થયું બધા મિત્રો આજે તો મોડું થઈ ગયું છે નહીં તો કૃષ્ણ મેં તો માથું રહે કૃષ્ણ શું કરો દળવાથી તો ચલો ગાઈસ વિડીયોમાં બનાવી રહેજો આગળ ફ્રેન્ડ ખાવાનો ટાઈમ તો થઈ ગયો છે બપોર થઈ ગયું છે બહારનું વાતાવરણ એટલું સરસ છે અને આજે બનાવી છે ગવાની શીંગો અને રોટલી અને રાતના ભૂંગરા કાઢે છે કૃષ્ણાએ તો ચલો ગાઈસ ખાવું હોય તો જો આ બાજુ તો છોક તમારે ગાણું પણ તમારે ખાવાનું નહીં જયમીન ખાધું અને તે જયમીન જયમીન આપણે ખાઈ લીધું ને હા કાલે પૂરા તો ચલો ગાઈસ આપણે તો ખાઈ લઈએ ગવાની શીંગો ને રોટલી તો ખાવું હોય તો ચલો તો ચલો ગાઈસ અમે તો આવી ગયા છે ખેતર બટાકા જો કૃષ્ણા ઉન્નો આરુષી બધા નહીં આરુષી શું લેવાય આપણે જો આપણે તો બટાકા કટ્ટો લેવાનો સહીથી આપણા ખેતરનું આપણું છે તો લઈ લઈએ કટ્ટો ચલો બાઇક લઈને ખેતરમાં આવી ગયા છે મુંડા આવી જોજો તો લઈ લઈએ તો ચલો ગાઈસ ઓ ભાઈ કયો જે જોઈએ લઈ લેવાનું લે પેટ્રોલ લઈ રે તો ચલો ગાઈસ એક કટ્ટો લઈ લઈએ આપણે તો ગાઈસ ચા બા પીને તો આપણે રેડી થઈ ગયા છે ને જઈએ છે બહાર અત્યારે તો જો કૃષ્ણાને તો તૈયાર થઈને આવી ગયા છે નહીં કૃષ્ણા કઈ જાઓ હે કૃષ્ણા વાલા છે જાય હે અને જયમીન કેમ નહીં લેજો હે કૃષ્ણ મમ્મી પણ તૈયાર થઈને આવી ગયા નહીં ચલો આપણે તો મેલડી મિત્રો અમે તો જઈએ છીએ વલાસણ મેલડી વાળા દર્શન કરવા તો તમને બતાવીશું તો વિડીયોમાં આગળ બન્યા રહેજો તમને પણ દર્શન કરે તો ચલો જઈએ આપણે વલાસણ ચલો બાઇક લઈને જઈએ છીએ ચલો ગાઈસ અમે જઈએ છીએ વલાસણ તો હવે તો બાઈક લઈને જઈએ છીએ તમને કેનાલ બતાવી દઈએ જો સરસ મજાની કેનાલ છે આપણે બાજુ થઈ જવાનું છે ને રોડે થઈ પેટ્રોલ રેડાર છે તો અમે જઈએ છીએ રોડ ઉપર બાકી પાર એને જવાય છે ને હા તો પેટ્રોલ પંપ આ બાજુ છે આ બાજુ થઈ જઈએ છીએ તો ચલો આગળ તમને બતાવીએ ગાયો બહુ છે ને રસ્તામાં જો મિત્રો અમે તો રોડ ઉપર આવી ગયા છીએ આણંદવાળા રોડ ઉપર આ બાજુથી કરમસર થઈને જવું છે આપણે બાકરો લઈને જવાનું છે મારે જવાનું લઈને પલાસણ જો ગાઈસ અમારું બેચરપુરાનું બસ સ્ટેન્ડ છે તો અહીંથી અમારે ઉતરવું પડે નહીં કંઈક જવું હોય તો ગાઈસ અમે તો આવી ગયા છીએ રોડ ઉપર પપ્પા તો પેટ્રોલ પૂરા ગયા છે તો
ગેસ કિશન પપ્પા તો પેટ્રોલ પુરાવે છે ભાઈ. તો ચલો ગાઈસ અમે તો આવી ગયા છે બાકરોલ. જેવો બાકરોલ છે અને આ સરસ મજાનું તળાવ છે બાકરોલ નહીં. સરસ મજાનું તળાવ છે આ જેવું તમને બતાવી દઈએ. આ બાજુથી ભરવાનું છે ને આપણે. જો અમારે અહીંથી જવાનું છે વલાસણ. મસ્ત બનાવે છે ને ગોળ ગોળ જોવા ગાઈસ. તો ચલો અમે તો આવી ગયા છીએ વલાસણ ગામમાં નહીં. તો જેવા વલાસણ ગામ છે ગામની બહાર છે મંદિર. ભેરડી માતાનું ગામની બહાર મંદિર છે તો તમને બતાવીએ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો વલાસણ મંદિરે તો અમે આવી ગયા છીએ. તો જો અમે તમને બતાવીએ આગળ. તો આપણે બાઇક પાર્કિંગ કરવાનું છે હવે નહીં. તો જો બાઇક પાર્કિંગ કરી દઈએ પછી તમને દર્શન કરાવી દઈએ. તો ગેટ છે જો આગળ મંદિરનો ગેટ. કૃષ્ણ પપ્પા તો બાઇક પાર્કિંગ કરવા જાય છે. જો બાઇક તો પાર્કિંગ કરી દીધી છે અને હવે અમે જઈએ પ્રસાદ લેવા. નહીં પ્રસાદ લેવો છે. હા કૃષ્ણ. તો ચલો ગાઈસ જો અહીંયા પ્રસાદ એવું મળી જાય છે મેરડી માતા મંદિર ટ્રસ્ટ દ્વારા. તો ચલો લઈ લઈએ પ્રસાદ એવું. જો કિશન મમ્મી તો હેડીએ પ્રસાદ લેવા આવે. કિશન મમ્મી તો પ્રસાદ લઈ આવું. લે લે પ્રસાદ. કયો લો હા લઈ લે એવો જ લઈ લે. હા લે તો ચલો ગાઈસ કિશનમાં તો પ્રસાદ લઈ લીધો છે હવે નહીં. તો ચલો પ્રસાદ તો લઈ લીધો છે હવે. તો ચલો કૃષ્ણ મમ્મીએ પ્રસાદ લઈ લીધો છે હજી મંદિરે નહીં. જો બહારથી ઉપર મંદિર બતાવી દઈએ. બહારથી મંદિર નજર આવે છે. પબ્લિક પણ બહુ છે. જો પબ્લિક બધું બહુ ને આજે તો. જો આ બાજુ પણ એટલું બધું છે. તમને દર્શન કરે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ચલો જઈએ મંદિરે દર્શન કરવા આવે. જો પણ કૃષ્ણ તો આગળ આગળ ચાલે છે. કૃષ્ણ બાજુ ચંપલ ઉતારી દઈ જાઉં. પપ્પાને દર્શન કરે છે. જો કૃષ્ણ બે મમ્મી કે હેર તું લગાવ. લઈ લે
કઈ જો મંદિરની અંદર નજર આવો છે જો પબ્લિક બધું છે રવિવાર છે તો દર્શન કરતા કરતા બહાર તો જો અમને પાણી પૂછી છે આ બાજુ તો ચલો દર્શન કરતા કરતા જઈએ તો જો મહાદેવજીની મૂર્તિ તો જો કૃષ્ણ તો કે પ્રસાદ ખાવા એટલે ખાવા મળે છે આપણી પણ થઈ ગઈ ને હવ તો ગયો તું મમ્મા છે ચલો રેડી મૂકેલી છે દર્શન કરે આ વરસ છડી છે જૂની બહુ આ બાજુ તો બધી લેવું છે વાડીએ નહીં વાડીએ જમણવાળી હોય બહુ મસ્ત જગ્યા છે અહીંયા બાકી ગઈ જાઓ ચલો નીચેથી પણ બતાવી દઈશું તમને ચલો હવે બહાર જઈએ સરસ મજાનું ગુંબદ છે અહીં પણ છે જો તો ચલો કઈ બધે જો અહીં ગેટ છે બધી અંદર પીવાનું બધું પાર્કિંગ છે આ બાજુ જો અને કરમસદ તારાપુર રોડ છે તેનો બાજુમાં મેન હાઈવે અને બધું પાર્કિંગ છે બહુ મોટી જગ્યા છે વલાસન મેળી માતાનું મંદિર અને ચલો આપણે બહાર જઈએ વરખડીના દર્શન કરી લઈએ કૃષ્ણ મંદિર આગળ શું ખાવું તાર જો કૃષ્ણ પ્રસાદ ખાય તો હજુ ખાવો હોય હજુ હે પેલી રીલ ઉતારી આગળ કૃષ્ણ ઓય આય તો જવા શ્રીનું ઝાડ છે બહુ દૂરનો એંગલો મારી એવું કાઢી દીધું યાર આ જૂના ઝાડ છે પણ બતાવી દઉં તો જો બધું એંગલો મારી કરી દીધું છે મસ્ત સજવાય તે માટે તો ચલો મંદિર અહીંયા હતું પહેલાં સરસ્વતી માતા મંદિર ઉજ્જૈન બહુચર માતાનું મંદિર સંકલ્પુર આ છે મેળી માતાનું મંદિર વલાસા અને આ છે વેરાઈ માતાનું મંદિર વલાસા જો પાછળથી મસ્ત લાગે છે મંદિર સરસ મજાનો નજારો છે લાઇટિંગ બાઇટિંગ બાજુ ઝોપડા મહારાજનું મંદિર છે ત્યાં પણ દર્શન કરી લઈએ આપણે આગળ ચલો કીશું બધું ગરમ પડીશું દર્શન કંઈ તો બહાર આવી ગયા છે જો આ બાજુ તો બધા ફોટા એવું મળે છે બજાર નહીં તો ચલો જો બાજુ છે થોડી બજાર તો ચલો ગાઈ જો આ બાજુ છે થોડી બજાર જ છે આ બાજુ પણ તમે બધા જજો
નહીં રમકડા એવું બહુ મળે નહીં રમકડા કૃષ્ણ પેલી લેવાનું ટેન્શન નહીં તો જો કૃષ્ણ હમણાં તો ટેન્શન લેવું લે કૃષ્ણ તાર હા કઈ પૂછી જવાનું હશે એ તો ચલો ગેસ જો રમકડા છે બધા રમકડા કિચન ટેટો વાળા ભાઈ છે જો મંગળીઓ ને એવું બધું બોલે કિચન ને એવું જે પણ જોઈએ તે મળી જાય જો હા જય માતાજીના ફોટા મળે છે બધે ઠેઠવી રમકડા કિચન અને એવું બધું નહીં તો બસ સ્ટેન્ડ પર તો ચલો તમને ઠેઠવી બજાર બતાવી દઈએ ખીચું પણ મળે છે આગળ પાપડી લોટ એવું ભજીયા ના પાપડી લોટ તો ઘરે લઈ જઈ જમી ના હે ખાવ ખાઈ લઈએ આપણે જોઈએ પીઝા પાપડી લોટ ખાલો પીઝા તો ખાવો હે બેટ એવું મળે છે આગળ તો એ બેટનું જમીના તો પૂછી જવાનું જમીના રમકડા બહુ જ છે છોકરાઓ માટે એ રમકડા છે ઠેઠ જો બાજુ સ્પેશિયલ બૈરાઓ માટે બંગાળીઓ ને બધું બહુ માર અંદાજ પડી ગયું નહીં ઘણા ભાઈઓ અહીં પટે આવ્યું છે વાલા સંસ્કૃતિ સંભાળ જો કૃષ્ણ આગળ રૂમાલ આવ્યો તો મમ્મી રૂમાલ લઈ આવ્યો નહીં બને કૃષ્ણ બા કૃષ્ણ રૂમાલ લઈ લીધો નહીં બસ તે મમ્મી યાર ઓએ આ રૂમાલ બતાવે તો ગેસ કરો છો તો આ રોડ પર બહાર આવ્યા છે ને આ બધું ચંપલો ને એવી લારીઓ છે જોવા કિશન મમ્મી ભાવ પૂછે છે લેવાની લેવી ક્રિશ્ચન તો પેલા જમ કેવા કેટલા કે પણ તાર સટાક્ષ તૂટતો તો ના પહેરે ક્રિશ્ચન તો ચંપલ બધા જો લેવાય કેટલા 10 હા તે લઈ લે આવું દેખ તો ગેસ આ બાજુ રમકડા જોવા મળે છે નહીં જોતી એમ કેટલા તો જો આ બાજુ તો રૂમાલ ને બધું જોવા કિશન હોય તો લે રૂમાલ મેળ દીધો કિસના રૂમાલ મેળ દે જો બધે જોતા જોતા નીકળી ગયા હવે પેન્સિલ લઈ નહીં હે જાણુડી પૂછતા કઈ કઈ બનાવે આગળ ટેટુ બનાવે સરસ મજાનું તો ગાઈસ આ બાજુ પણ બીજું ટેટુની દુકાન છે સરસ મજાની હવે જઈએ પેલી બાજુ જો અહીં પણ બધા બહુ રમકડાની દુકાનો નહીં બધી દુકાનો રમકડાની છે અહીં હશે અહીં પૂછી જો તો બહુ દુકાનો છે ભાઈ તો ચલો મંદિરે જઈએ આવી ગયા છે જો ચાલતા નહીં હમણાં આવી રહ્યા જો મીના ને બધું હમણાં જાનું હેરતા જાનો હેરતા અને હવે બાઇક લઈને આવેલા હમણાં આવી રહ્યા છે લોકેશન હોય તો પાપડી લોટ લે પાપડી લોટ લેવા પડે છે તાઈ લો કે બે તાઈ બનાવી દો પાપડી લોટ લે નહીં જો ચલો ગાઈસ ખીચું તૈયાર થઈ ગયું તો કૃષ્ણ એમનું જો લઈ લીધું કૃષ્ણએ તો આપણા કૃષ્ણ મમ્મીએ પણ લઈ લીધું છે લો મરચું આપણે નાખી કૃષ્ણએ તો નહીં લીધું નહીં મરચું તો ચલો ગાઈસ ખીચું ખાઈ લઈએ નહીં પૈસા લઈ લેજે તો જો આ એમના ઘરવાળા છે હિરેનભાઈ અને આ બાજુ છે હિનાબેન ઝાલા
તમે બધા જોતા હશે એમને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં પણ જો મિત્રો અમે ગયા છે ઘરે બાઈક બધું તૈયાર કરી દીધું કે શું પપ્પાએ ગયા છે વિહાન પણ અમારા જોડે આવે છે ને વિહાન ચાલતો હોય તો વિહાન તો નહીં વિહાન ચાલતો હોય તો અમે જઈએ છીએ બાઈક પર બેસી જાઓ બહુ સરસ છે નહીં માણસ છે બોલો ગાઈસ મલાસન થી આવી ગયા છે અમે ઘરે અને કૃષ્ણા મમ્મી બધા બેસી ગયા છે આ બાજુ આવીને તો જો નહીં મલાસન જઈને આવી ગયા ને આપણે આજે કોણ મળ્યું આપણને અને સારી સ્ટ્રીક આપી નહીં તે વિડીયો મૂકતા રહેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકતા રહેજો અને જરૂર પડે તો આવજો મળવા એવું કહ્યું છે ના પાના મળીને મજા આવી ગઈ નહીં હા તમને કેવું લાગ્યું એમને મળી હીરાબેનને મળીને બહુ મજા આવી ગઈ અને બ્લોગ ઉતારવાની મજા આવશે સપોર્ટ જરૂર હોય તો મળવા આવજો એવું કહેલું આપણને